જય શ્રી રામ. તબલા લેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જે નાના વિદ્યાર્થીઓ છે, 6 થી 14 વર્ષના વિદ્યાર્થીઓ ખૂબ જ રસ ધરાવતા હોય છે. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને ખૂબ જ તબલા વગાડવાનો ખૂબ જ એક સુંદર શોખ હોય છે. અને એ વિદ્યાર્થીઓ થોડું ક્લાસમાં પણ વગાડતા હોય છે અને શાળામાં જેવું કે પ્રાર્થનામાં. તો એ છોકરાઓ ખૂબ સુંદર વગાડે છે, પણ છોકરાઓને માહિતી એ ખાસ જરૂરી છે. છોકરાઓ સારી મહેનત કરતા રહો અને ખૂબ જ મહેનત કરો અને સંગીત ક્ષેત્રની અંદર આપ આગળ વધો એવા મા સરસ્વતી માના આશીર્વાદથી આપ સૌ બધા આગળ વધીએ. તો આપણે તબલા લેશન આપણે શરૂઆત કરીએ. તો જે વિદ્યાર્થીઓ છે જેમને પૂરેપૂરો રસ છે શીખવા માટે અને ખરેખર તબલા શીખવા છે, તો ખાસ એમના માટેનું આ લેસન છે. જે આપ વડીલ છો, આપ શીખી રહ્યા છો, જે બિગનર્સ છે એમના માટે આ લેસન છે. જેમને આવડે છે એમના માટે તો કોઈ પ્રશ્ન નથી. તો સૌ પ્રથમ નાના વિદ્યાર્થીઓને તબલા કેવી રીતે લઈને બેસવું એ આ વિડીયોમાં આપ જોઈ શકશો. તમારે જે વખતે તબલા પ્લે કરો છો ત્યારે એક સુંદર એક નાનું આવું સર્કલ બનાવો અને નાનું સર્કલ બનાવીને આ આંગળીને હાથ આમ ન થવું જોઈએ અથવા આમ ન થવું જોઈએ. હાથને ઉપાડો અને ઉપાડીને અહીંયા આ આંગળી કિનાર ઉપર ચોંટાડો અને બીજી આંગળી સહી ઉપર એક સ્લાઇડ હલકી પેસ કરો. અને તમારે ફ્રી મુજબ તમારે આ પહેલી ઓગળીથી આ પ્રેક્ટિસ કરવાની છે. સૌ પ્રથમ તમને સ્કેલ મેળવતા નથી આવડતો તબલાનો, તો તમારે શું કરવાનું છે? તબલાના જે ઘર છે, જો એક આ ઘર છે, પહેલું ઘર, બીજું ઘર, ત્રીજું ઘર, ચોથું ઘર, પાંચમું, છઠ્ઠું, એવા 8 ઘર છે. 8 ઘરની અંદર તમારે ચેક કરવાનું છે. સુંદર. આ અવાજ મને ગમે છે. આ તબલું આપણે સ્કેલમાં મેળવેલું છે. આ અવાજ નથી ગમતો મને. આ અવાજ ગમે છે. તો તમે એ અવાજ સાથે રોજ રિયાઝ કરો. અને આપણે તા કહી શકીએ અને ના પણ કહી શકીએ. તા, ના, ન, તા, ના, ન, ટી. અને આની ઉપર તમારે શું કરવાનું છે વિદ્યાર્થીઓ? આ 3 ઓગળીઓ છે, 1, 2 અને 3. આ 3 ઓગળીઓને આમ નથી રાખવાની અથવા આમ પણ નથી રાખવાની. શું કરવાની છે? સર્કલની અંદર ગોળ આમ સર્કલ કરી અને આમ તમારે પેસ કરવાની છે. આ ધીમ, હા, રિયાઝ કરશો એટલી તમારી ફિંગરો તમારે નહીં બોલે, કારણ કે તમે 6 થી 14 વર્ષના છો, એટલે તમારે આટલો જ અવાજ આવશે. ધીમે 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 આની સ્પીડ વધારવાની છે. આ વચ્ચેની આંગળી આ નીચે ના આવવી જોઈએ, ઉપડેલી હોવી જોઈએ. આ આંગળીથી ઘી લેવાનું છે.
ધીન ના ના ધીન ના. તો આ તમારો એક સિમ્પલ 8 મારવાનો કહેવત આવે. કેવી રીતે? દા ગે ન ક ધીન ના. દા પછી શોધો ગે ન પછી ક ધીન ના. તો એક માત્ર 8 માત્રનો આ તમારો એક તાલ બની ગયો. દા દા ગે ન ક ધીન ના. ધા ગે ધા ગે ધીન ધા ગે ધા ગે પછી એની અંદર થોડું વેરિએશન. પહેલી સ્પીડ નહીં કરવાની. હવે આને સ્લાઇડ પછી ઘીસી જાઓ. મજા આવી ને? જો આ પ્રેક્ટિસ. તમારે રોજ માટે. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાર સુધી આવજો.